હલો 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 જય જીએલએસ. वो पुराने दिन आशिकाने दिन ओस की नमी में भीगे वो पुराने दिन गुजर गए हम किधर गए पीछे मुड़ के देखा सारा सब ठहर गए अकेले हैं खड़े कदम नहीं बढ़े चल पड़ेंगे जब भी कोई राह चल पड़े जाएंगे कहाँ है कुछ पता नहीं के रहे हैं वो हम की है खता नहीं वो सुहाने दिन आशिकाने दिन ओस की नमी में भीगे वो पुराने दिन. અરે ભાઈ તમે તો 5th યરમાં છો ને, તમે આ શું કરતા હતા? હું મારા લો સ્કૂલના 5 વર્ષનો અનુભવ યાદ કરતો હતો. જાણવો છે તારે? હા કેમ નહીં, હું તો મારું તો હજી આ પહેલું જ વર્ષ છે, જણાવો ને. તો સાંભળ. યુ નો they say courtroom is full of drama, objections, argument, cross examinations, પણ સાચો ડ્રામા તો આનાથી ક્યાંય પહેલા શરૂ થઈ જાય છે એક લો સ્ટુડન્ટના મગજમાં. Every morning I wake up not to the sound of an alarm but to an internal courtroom argument. Objections, get up, class છે, and I slam the gavel on myself. Overruled. Carrying barracks everywhere has become punishment of its own. જ્યારે બીજા છોકરાઓ નોવેલ્સ, હેડફોન્સ અને આઈફોન્સ, ચલો ને લવ લેટર્સ બી લઈને ફરતા હોય, ત્યારે હું અહીંયા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 લઈને ફરતો હું. તમે જોશો ને તો મારા ફ્યુચર કરતા પણ જાડી ચોપડી છે એ વાત તો તમારી ખરી સાચી. પણ હજી તને કહું, સામાન્ય રિક્ષાવાળો હોય ને એને બી પોતાના રાઇટ્સ ને ડ્યુટીઝનું જ્ઞાન હોય, પણ મારી હારે શું થયું, હમણાં જ બીએનએસ આવી ગઈ, આઈપીસી બદલાઈને, એટલે મને એની કલમો વચ્ચે હજી કન્ફ્યુઝન છે, ખુદ સુપ્રીમ કોર્ટ હેરાન થઈ જાય. એ વાત તમારી એકદમ બરાબર છે, પણ અમે તો પહેલેથી બીએનએસ જ ભણશું. હા બીએનએસ, પણ ચાલ ને હાલ તને થોડો હજી ટ્રોમા દઉં. ઇન્ટર્નશિપ્સ, વિના મૂલ્યે વોલન્ટરી સેવા દેતા હોય ને માણસો, બસ એવું જ, ખાલી ફરજિયાત ને થોડું ક્રૂર, બ્રુટલ, ફેટલ, ઇનહ્યુમન, રૂથલેસ ને બારબરિક હોય છે. પેરેન્ટ્સને તો એમ જ હોય છે કે મારો છોકરો તો કરોડોના કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટ કરતો હશે, પણ હું તો અહીંયા ચાના ઓર્ડર ડ્રાફ્ટ કરતો હોઉં છું. એક સમયે મને એવું થાય કે આના વકીલાત કરતા મારી એક્સપર્ટીઝ તો ચાના ધંધામાં આવી ગઈ છે. હાલો ને ઈ જ કરીએ. હજી તને ઇન્ટર્નશિપનું નાનું સ્વરૂપ કહું. મૂડ કોર્ટ્સ, ધ ગ્રાન્ડ સ્ટેજ, dressed in black and white, acting like real lawyers, પણ અંદરથી એકદમ trembling. Heart beats faster than any cross examination. I still remember my first mood. મેં કોન્ફિડન્સ જુટાવીને જજ સાહેબને કહ્યું, યોર લોર્ડશિપ, આઈ રેસ્ટ માય કેસ. તો જજ સાહેબ બોલ્યા, બેટા કેસ તો પહેલેથી જ રેસ્ટમાં છે. એ દિવસે થયું, જસ્ટિસ મે બી બ્લાઇન્ડ બટ જજીસ કેન સ્ટીલ સી થ્રુ યોર લાઈસ. પણ એ જ નહીં, હજી ઘણું છે બાકી તને કહેવાનું. પણ એમ નહીં, તમે આ બધું કીધું બરાબર ફ્રસ્ટ્રેટિંગ છે, પણ ફેમિલી ફંક્શન્સમાં તો તમારો માવો પડી જતો હશે કે લો સ્કૂલમાં છો. ભાઈ ફેમિલી ફંક્શન્સ આર વર્સ. બધા રિલેટિવનો એક જ સવાલ હોય કે 5 વર્ષ લો ભણ્યા પછી તો તું જજ બની જઈશ ને. હવે એ લોકોને કોણ ગેરંટી દે કે એ લોકોને કોણ કે જજ બનવાની કે ના બનવાની ગેરંટી નથી મળતી, પણ તમે પાડોશીના પ્રોપર્ટી ડિસ્પ્યુટના ફ્રી લીગલ એડવાઇઝર તો બની જ જતા હો છો. હજી કાલની જ વાત કહું, એક આંટી આવ્યા મારી પાસે અને મને કહે, बेटा तुम तो लॉयर हो ना, चलो बताओ मेरे ब्रदर्स टेल मी माय ब्रदर्स वाइफ्स कजिन्स टेनेंट इज नॉट पेइंग रेंट, व्हाट टू डू. ત્યારે મને થાય આના કરતા મેડિસિન ભણ લેવાનું હતું, છેલ્લે બાકી ઘરે કોઈ સર્જરી કરાવવા ફ્રીમાં તો ના જ આવત. ભાઈ આ બધું સાંભળીને તો મને એકદમ શું કે ફ્રસ્ટ્રેટિંગ ફીલ થાય છે, મને ડર લાગે છે. એવું નથી. બિહાઇન્ડ ઓલ ધીસ મેડનેસ ધેર ઇઝ અ સ્ટ્રેન્જ પ્રાઇડ. Every case I read, every argument I lose, and every sleepless night before the exam, it is all training me. Training me not to just to fight in court, but to fight in life. The law may confuse me, professors may terrify me, the relatives may irritate me, but deep down I know this struggle is shaping me. So yes, I may be tired, sleep deprived, and constantly guilty of using Latin words that you don't understand.
હા, Latin words that I sometimes don't understand. But yes, if life is a courtroom, then I am ready to argue my case. And trust me, ladies and gentlemen, I will win. કારણ કે માત્ર સંઘર્ષ માટે નહીં આવ્યો, અહીંયા જીતવા માટે આવ્યો છું. યતો ધર્મસ્તતો જય. અરે ચાલ ભેગો હાલ, તને જેલસની ટૂર દેતો જાવ, જાતા જાતા ચાલ.